આંખો રડી રહી છે, ગળે ડૂમો ભરાયો છે, પીડા છે માથે છત ગુમાવવાની. અને કેમ ના હોય? જ્યાં દાયકાઓ સુધી રહ્યા હોય, બાળકો જ્યાં ઉછર્યા હોય અને એ જ ઘર છીનવાઈ જાય ત્યારે તકલીફ તો થવાની. જે જંગલેશ્વરની ગલીઓમાં બાળકોની કિલકારીઓ ગૂંજતી હોય, જ્યાં અનેક જિંદગીઓ ધબકી, ત્યાં હવે ઘર તોડવા આવેલા જેસીબી અને મહાકાય મશીનોનો અવાજ સંભળાઈ રહ્યો છે. ઘર વખરી તો ખાલી કરી, પરંતુ પાછળ એ રમકડા રહી ગયા જે અહીંની જિંદગીને જીવંત રાખતા હતા. માસૂમ આંખો રડી રહી છે. તેમના મનમાં એ જ સવાલ છે કે કેમ અમારા આશરા છીનવાઈ રહ્યા છે? કારણ કે તેમના મતે કાયદેસર ગેરકાયદેસરની વ્યાખ્યા સમજવી મુશ્કેલ છે. 20 વર્ષથી રહી ઘરમાં મારો જીવ તો હોય જાય. 20 વર્ષથી અમારા ઘરમાં આશ્રમમાં રહીશ. અમને મૂકી જવાનું મન નથી થતું. અમે હું રોડ માંથી બેઠા છે, કયા બેઠા છે? બીજું સમાન તો કઈ કોટો તો કઈ મેળ્યું નથી. બેઠા છે હવે અહીંયા રોડે બેવું છે, કયા બેઠા છે? અમે ખોડી આગળથી લીધેલું છે. અમારે 5 લાખનું મકાન લીધેલું છે. અમને મકાન હાટે કોટર દે, બીજી કઈ અમારી માંગ જ નથી સરકાર આગળ કે અમને મકાન હાટે મકાન આપો. તમારે કઈ ઉપાય? અમે એમ થાય રોડ માંથી બેઠા છે, ગમે અહીંયા બેવું છે. અમે અહીંયા બે બહુ દુઃખ થઈ રહી છે ત્યારે અમને. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજી નદીના કાંઠે આવેલું જંગલેશ્વર, જેની મૂળ ઓળખને વાત કરીએ તો અહીં ઐતિહાસિક અને સ્વયંભૂ જંગલેશ્વર મહાદેવ મંદિર આવેલું હતું. જો કે વર્તમાન તેની ઓળખ ગેરકાયદેસર વસવાટથી ઊભા થયેલા સામ્રાજ્ય તરીકેની છે. અને આ જ ઓળખને નામશેષ કરવા માટે હાથ ધરવામાં આવ્યું રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન. જંગલેશ્વર વિસ્તાર જે અતિ સંવેદનશીલ રહ્યો છે, તે છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં રહ્યો છે ડિમોલિશનની કામગીરીના કારણે. સરકારી તંત્ર માટે ગેરકાયદેસર વસાહત હટાવવાની આ જંગ છે, તો અહીં રહેનારી જિંદગીઓ માટે પોતાના આશિયાનાનું અસ્તિત્વ જાળવી રાખવા માટેની લડાઈ રહી છે. જો કે કાયદાકીય આંટીઘૂંટીઓ, સ્થાનિકોના વિરોધ, આક્રોશ ડિમોલિશનની કામગીરી દરમિયાન જોવા મળ્યો. પરંતુ એ દિવસ આવ્યો જેની રાહ સરકારી તંત્ર આતુરતાથી જોઈ રહ્યું હતું. તો આ દિવસ અહીં રહેનારી જિંદગીઓ નહોતી ઈચ્છતી કે ક્યારેય આવે. આખરે એક મોટી જંગ હોય તેવી તૈયારી સાથે રાજકોટના ઇતિહાસના મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. મકાન પાડી નાખ્યા, કાંઈ આશરો દીધો નથી, કાંઈ નોટિસ નહોતી આવી. એમડીમ જેસીબી મારી દીધું છે. કાંઈ કહેવામાં આવ્યું જ નથી કે તમને આ સહારો મળશે કે આ કે કાંઈ. એમડીમ જો નાના નાના છોકરા લઈને એમડીમ રખડવી છે. આ જો બહાર ઘોડિયા રાખ્યા તો કાંઈ કરના આધાર તો દો. આના કરતા દવા લઈને પાઈ દેવી હતી બધે. કાંઈ કોઈ ટાઈમ જ નથી દીધો. કોઈ અધિકારી નહીં. શુક્રવારે આવ્યા, કહી ગયા સોમવાર લગી ડિમોરેશન થઈ. માંગ એટલે એક આશરો જો, બીજું કાંઈ નથી જોતું. કેટલા પરિવારો? અમે 10-15 જણા છીએ. રાજકોટમાં મેગા ડિમોલિશન કુલ 87,000 ચોરસ મીટર જગ્યા પર હાથ ધરવામાં આવ્યું. આ જમીનની કુલ અંદાજિત કિંમત ₹312 કરોડ જેટલી આંકવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં 1,489 દબાણો આવેલા છે. તેને હટાવવા માટે સૌથી મોટી ઝુંબેશ હાથ ધરાઈ. આજી રિવરફ્રન્ટ અને ટીપી રોડની કપાતના કારણે ડિમોલિશન હાથ ધરાયું છે. રાજકોટમાં શરૂ થયેલા મેગા ડિમોલિશન પર આખા ગુજરાતની નજર છે. જંગલેશ્વરમાં ડિમોલિશન માટે યુદ્ધ જેવી તૈયારીઓ કરવામાં આવી. સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો. પ્રત્યેક ઝોનમાં વર્ગ 1 અધિકારી, ટેકનિકલ સ્ટાફ, સુપરવાઇઝર અને ફિલ્ડ કર્મચારીઓ રાખવામાં આવ્યા. 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર, 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનરી સાથે રાજકોટ મહાનગરપાલિકાએ મેગા ડિમોલિશનની કામગીરી કરી છે. જંગલેશ્વર जो વિસ્તાર છે એની અંદર હાલમાં માનનીય પોલીસ કમિશનરની સુપરવિઝન હેઠળ 7 ઝોનમાં જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન પ્રોસેસ ચાલી રહી છે. એમાં લો એન્ડ ઓર્ડર ડિસ્ટર્બ ના થાય એના માટે પોલીસની ટીમો કામ કરી રહી છે અને સવારથી અત્યાર સુધી વગર ઘર્ષણે સમજાવટથી આખી પ્રોસેસ અત્યારે ચાલી રહી છે. આ ડિમોલિશનની કામગીરી સંવેદનશીલ હોવાના કારણે પોલીસ કમિશનર, એડિશનલ પોલીસ કમિશનર,
4 ડીસીપી, 8 ડીએસપી, પીઆઈ પીએસઆઈ, ટીઆરબી એસઆરપી, 2500થી વધુ પોલીસ જવાનો, અર્ધલશ્કરી દળની મદદ લેવાઈ છે. 25 ડ્રોન કેમેરા અને 30 વોકી-ટોકી સેટની પણ મદદ લેવાઈ છે. મહત્વનું છે કે 1026 મકાન લોકોએ સ્વેચ્છાએ જાતે જ ખાલી કરી દીધા હતા. વિશેષ કંટ્રોલ રૂમ બનાવી મ્યુનિસિપલ કમિશનરે ડિમોલિશનની કામગીરીનું મોનિટરિંગ કર્યું છે. આઈએએસ આઈપીએસ અધિકારીઓની દેખરેખ હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે. અત્યારે 2500થી વધારે અમારા પોલીસના જવાનો અહીંયા કામ કરી રહ્યા છે. પ્લસ એસઆરપીએફ કંપની છે અને સાથે સાથે અમારી ક્વિક રિસ્પોન્સ ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્સ અને ક્રાઇમની ટીમો અહીંયા તૈનાત છે. ના, અત્યારે કોઈ અનિચ્છનીય બનાવ જે બન્યો નથી, કારણ કે છેલ્લા 2 દિવસથી પ્લાનિંગપૂર્વક સમજાવટથી એમને કહેવામાં આવ્યું હતું. એના લીધે ઘણા બધા 30થી 40% લોકો જે છે એમણે પોતાનો સામાન સ્વયંભૂ રીતે ખાલી કરેલો હતો. એમને પોતાના સ્વયંભૂ રીતે મકાનો પણ તોડેલા હતા, જેમાં તંત્રએ પૂરેપૂરી મદદ એમને ફ્રી ઓફ કોસ્ટ કરેલી હતી. આ ડિમોલિશન ચર્ચાસ્પદ એટલા માટે પણ થઈ ગયું છે કારણ કે છેલ્લા 50 વર્ષ કરતાં પણ વધુ સમયથી અહીં લોકોનો વસવાટ છે. જ્યાં શરૂઆતમાં કાચા ઝૂંપડા હતા ત્યાં પાકા મકાન બની ગયા. કોર્પોરેશન અને જિલ્લા કલેક્ટર હસ્તક આવતી જગ્યાઓ પર દબાણ ઊભા થતા રહ્યા. જિલ્લા કલેક્ટર હસ્તક આવતી કામગીરી માટે હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો, તો કોર્પોરેશનની કામગીરી માટે સ્ટે આપવામાં આવ્યો નથી. ગેરકાયદેસર વસવાટ જ નહીં પરંતુ ગુનેગારીનું સૌથી મોટું દૂષણ પણ જંગલેશ્વર બન્યું. હિસ્ટ્રી શીટરનું હબ આ વિસ્તાર ગણાવવામાં આવે છે. દારૂ જુગારનો અડ્ડો આ વિસ્તાર રહ્યો છે. હત્યાના પ્રયાસની ઘટનાઓ આ વિસ્તારમાં થઈ છે. ગેરકાયદેસર હથિયાર મેળવવાનો અડ્ડો જંગલેશ્વર બન્યું. ગાંજો, ચરસ, અફીમ અને ડ્રગ્સના મુખ્ય પેડલરોનો અહીં વસવાટ છે. એક દાયકામાં દારૂના 276, 4 હત્યાના અને 3 હત્યાના પ્રયાસના ગુના નોંધાયા છે. 10 વર્ષમાં ગેરકાયદેસર હથિયાર મળ્યા. એક બાજુ છે વિકાસ અને વિસ્તાર માટે મેગા ડિમોલિશન, તો બીજી બાજુ એ લોકો જેમણે અહીં 50-60 વર્ષમાં પોતાની દુનિયા વસાવી, બાળકો ઉછેર્યા, સંસ્મરણો રચ્યા. કાયદો પોતાની રીતે ચાલે છે, પરંતુ ભાવનાઓને તે ક્યાં સમજાય છે? જંગલેશ્વર હવે નકશા પર બદલાઈ જશે, પણ અહીં રહેનારાના દિલમાંથી આ વિસ્તાર ક્યારેય હટાવી શકાશે નહીં. બ્યુરો રિપોર્ટ, ઓફ બીટ સ્ટોરીઝ.